આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર લઠ્ઠાકાંડનો વધુ એક આરોપી ઝડપાયો છે। ભાવનગરમાં જે લઠ્ઠાકાંડની ઘટના બની હતી તેનો વધુ એક આરોપી ઝડપાયો છે। એસએમસીએ કચ્છના બચાવમાંથી આરોપીની ધરપકડ કરી છે। આરોપી ઈશ્વરભા દેવરાજભા ગઢવીની ધરપકડ કરી લેવાઈ છે। પકડાયેલા આરોપીને ભાવનગર કોર્ટમાં રજૂ કરાયો હતો। અત્યાર સુધીમાં કુલ 28 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। તો ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, કચ્છના બચાવથી આરોપી ઝડપાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। પાર્થ, ભાવનગર લઠ્ઠાકાંડનો વધુ એક આરોપી ઝડપાયો છે, શું વિગતો? જો ભાવનગરમાં જે પ્રકારે કથિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં મોટી કાર્યવાહી સામે આવી છે। લઠ્ઠાકાંડ મામલે એસએમસી દ્વારા વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। કચ્છના બચાવમાં રહેતા ઈશ્વરભા દેવરાજભા ગઢવી નામના વ્યક્તિ છે કે તેમની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીને હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવનગર કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો છે, જ્યાં તેના રિમાન્ડ માંગવામાં આવશે। આ લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા માટે એસએમસી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, જેમાં અગાઉ 27 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વધુ એક ઉમેરો થયો છે। એટલે કે હવે આ લઠ્ઠાકાંડની અંદર કુલ આરોપીઓનો આંકડો છે તે 28 પર પહોંચ્યો છે। આજે ઈશ્વરભા જે ગઢવી છે કે તેમની ભૂમિકા શું હતી અને લઠ્ઠાકાંડના નેટવર્કમાં તેમનું કનેક્શન શું હતું અને તે દિશા તરફ હાલ એસએમસી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે હજી સુધી એસએમસી દ્વારા આ વાતને લઈને હજી સુધી એ સત્તાવાર જાહેર નથી કર્યું કે આ વ્યક્તિની ભૂમિકા શું હતી, પરંતુ હાલ તો આ જે લઠ્ઠાકાંડના મામલે જ આ વ્યક્તિની ધરપકડ કરી છે અને કોર્ટની અંદર તેમના રિમાન્ડ માંગી અને આગળની કાર્યવાહી છે તે એસએમસી હાથ ધરશે અને ત્યારબાદ એસએમસી દ્વારા ખુલાસો કરવામાં આવશે કે જે પકડાયેલ વ્યક્તિ છે તેમનો રોલ શું હતો આ લઠ્ઠાકાંડની અંદર ને કોની સાથે કનેક્શન જોડાયેલા હતા। પાર્થ, માહિતી બદલ આભાર।